ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ. આજે અમારું ફર્સ્ટ વ્લોગ છે અને જેમણે હજી સુધી મને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ગાઈસ સબસ્ક્રાઈબ કરો, જેથી હું ડેઈલી વ્લોગ્સ નાખી શકું. અને આજે છે રવિવાર. મમ્મી પપ્પા ગયા છે માર્કેટ અને રવિવાર છે એટલે જલેબી ફાફડા ખાવાના. તો મમ્મી પપ્પા એ લેવા ગયા છે. આપણે ખાઈ લઈએ આપણે પલાળેલી બદામ. જ્યાં સુધી મમ્મી પપ્પા નહીં આવે ત્યાં સુધી રાહ જોવાની. ફાઇનલી મમ્મી પપ્પા આવી ગયા છે ગાંઠિયા જલેબી લઈને. ફાઇનલી આવી ગયા છે જલેબી ગાંઠિયા. ને સાથે જલેબી ને સાથે સંભારો, કઢી ને ચટણી. કેસરી આવી ને આજે સન્ડે છે તો અમુકનું વહેલું છે. હજી 9 વાગ્યો ત્યાં રસ્તો, બાકી તો કેટલા વાગી જાય. અમુકનું સન્ડે હોય ત્યારે બધા મોડા ઉઠે. અમે જે સન્ડે છે તો વહેલા ઉઠીએ. ના આવી ગઈ છે ચા લઈને. ના હું લઈ આવી રે યાર ગાંઠિયા જ પછી પરોઠા હું લઈ આવી. હા આજે મને મારું બોનવીટા પીવા મળશે. કાલે તો જરાય બોનવીટા આખો દી બોનવીટા નહોતું પીધું. મને ખાલી એક બોનવીટા સવાર ઉઠું ને એટલે મને બોનવીટા જોઈએ. ના આજે બોનવીટા આવી ગયું ફાઇનલી. થેન્ક યુ, તમારો આભાર. તો ખાવ પેલા બદામ રહી ગઈ લેતી હું. હા એ માર બદામ તો ચાટ હશે. બીજું કઈ રહી છે? બીજું શું છે હવે? પલાળેલી બદામ પપ્પાની. આજ મેં તમારી પહેલા ખાઈ લીધી. બદામ શરીર માટે બહુ સારી છે બેન. આનાથી તમને યાદશક્તિ રહે. આ ખાવી જોઈએ. રાતના પલાળી દેવાની, સવારે નૈણા કોટે ઉઠતા વેત પહેલાં વહેલા બદામને છિલકા પાડી અને પછી ખાવાની. આજે આપણે કેટલા વર્ષથી ખાઈએ છીએ? 7 વર્ષથી. ઘણો ટાઈમ થઈ ગયો. તારા માટે 5 ને મારા માટે 7. મમ્મીને કાંઈ નહીં. મમ્મીના બદામનું પાણી પણ એ જવા દીધું એને. મમ જલેબી ફાફડા રેડી? કેમ નહીં ખાવા? સો ગાઈઝ, અમે થઈ ગયા છે રેડી અને અમે જઈએ છીએ અમારા રિલેટિવ્સના મેરેજમાં. અને અહીંયા મારી મમ્મી પણ રેડી થઈ ગઈ છે. અત્યારના બિઝી છે એટલે એ દોડધામ જ કરે છે. તો અમે જઈએ છીએ હિંગળાજ બાગમાં. ફેમિલી ફ્રેન્ડ્સ કયો કે રિલેટિવ્સ કયો, એ અમારા બહુ જૂના જ પાડોશી છે. એમના છોકરાના મેરેજ છે. તો આજે મેરેજનું જમણવાર છે, એમાં અમે જઈએ છીએ એટલે અમે બંને તૈયાર થયા છે. ગરમી પણ એટલી જ છે. તો ફાઇનલી જમી કારવીને પાછા અમે ઘરે આવી ગયા છે અને એટલા થાકી ગયા. તડકોય ફૂલ હતો. હવે કપડાં બદલાવીને કામે લાગી હો. અમે અહીંથી ગયા ત્યારે બધો એમને પથ્થારો મૂકી રહી ગયા હતા ઘરમાં. બધું જ એમને ઘરમાં મૂકી રહી ગયા હતા. હવે રાજધાની એક્સપ્રેસ ચાલુ થઈ. હવે તો મસ્ત ફૂલ એસી ચાલુ કરીને આખડી હોઈ જઈશ. તારે હોવું જ કે જાગવું છે? મારે બી શાક રોટલી બનાવવાનું. તો હવે થોડીક વાર સૂઈ જાય ને પછી આગળનો વ્લોગ કન્ટિન્યુ ઉઠીને કરશું. બાય.
પૂરું ખાતે ગયા હતા તડકામાં ગયા હતા એટલે પૂરની અંદર આવતી હતી પછી સુઈ ગઈ મારે ત્યાં ફિલ્ટરના ડૉક્ટર આવ્યા છે સવારનું ફિલ્ટર પકડી દીધું સવારના તમે જમવારમાં હતા એટલે કંઈ ભાઈ આવ્યા નહીં સો ત્યાં નહીં ભાઈ આવ્યા તેનું ફિલ્ટર શરૂ થાય છે દિસુ લે કેમ એક ત્યાંનો બે હમણે લાગે છોકરીઓ લેને એક વિડિયો ઈ તું કહેશ એમ તો ઈ આજ નહીં મેળાવે. હવે દાંતમાં નથી દુખતું ને કા હજી દુખે હે મને કે દાંતમાં દુખે તો મારે બોલવું નથી હવે ટેડન ટેડન કરવામાં દાંતમાં નથી દુખતું ઓય ક્યાં ગયું પણ બે આજે જમવામાં હતું દાલ ફ્રાય જીરા રાઈસ અને અમારે જમવાનું પતી ગયું છે અને આજનો વ્લોગ બસ અહીં સુધી જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો તમે વ્લોગને જરૂર લાઈક કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવતા વ્લોગમાં આવતીકાલે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ